आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। શહેરનો પ્રવેશદ્વાર જોતા જ પાછા વળી જવાનું મન થાય તેવા ખાડા ખાબડવાળો મેઇન માર્ગ વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે જે શહેરની પાછળના ભાગ પરથી રિંગ રોડ આકારે આપી બનાવવામાં આવેલ અને ત્રિજ્યામાં પસાર કરવામાં આવેલ નેસવડ ચોકડી નજીક રોડની કફોડી હાલત। શહેરામાં પ્રવેશ માટે સર્વિસ રોડ બનાવવામાં આવેલ મોટા બ્રિજના નીચેના ભાગે ઓવરબ્રિજ આવેલ, બંને સાઈડ અંડરબ્રિજ છે પણ શોભાના ગાંઠિયા સમાન। મસમોટી બંને સાઈડે અંદાજે 5 ઇંચ જેટલી લાંબી કટ પડી જવા પામી છે। મોટા મોટા ખાડાની વણઝાર છે, તેમાંથી પસાર થવું માથાના દુખાવા સમાન છે। આવડી મોટી લાંબી કટ પડી છે, જોતાં જ વાહન થંભી જાય। ભૂલથી વાહનનું ટાયર કટ પર આવતા અકસ્માત અથવા વાહનમાં મોટી નુકસાની ચોક્કસપણે આવવાની તો ખરી જ। નેશનલ ઓથોરિટીની સંપૂર્ણ જવાબદારી હોય છે માર્ગ સલામતી તેમજ રિનોવેટ કરવાની। આવા ખાડા તેમજ લાંબી મોટી કટ લાંબા સમય વીતી ગયો છતાં તે પરિસ્થિતિ જોવા મળી રહી છે। વરસાદી પાણી પણ અહીંયા ભરાવાનો સિલસિલો યથાવત છે। સર્વિસની બંને બાજુ ગોઠણ સમા પાણી ચોમાસામાં ભરાતા હોય છે। रिपोर्टर अब्बास अली, रौजानी, महुआ। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।